રાજકોટ જિલ્લાના ઉપલેટાના સેવંત્રા ગામનો મોજ નદી પર બનાવેલ સતનામ સાગર ચેકડેમ તૂટતા મુશ્કેલીના દ્રશ્યો સામે આવ્યા છે। ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। મોજ નદીમાં ઘોડાપૂર આવવાના કારણે ચેકડેમનો પાળો તૂટતા નુકસાન સર્જાયું છે। ખેડૂતો જેના પર નિર્ભર છે તેવો ચેકડેમ તૂટી જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। 2005માં ખેડૂતોના સહકારથી સરકારે આ ચેકડેમ બનાવ્યો હતો। ચેકડેમના કારણે 2500 થી 3000 વીઘા જમીનને લાભ મળતો હતો। ચેકડેમના નબળા પડેલા પાળાના સમારકામ માટે ખેડૂતોએ અનેકવાર રજૂઆત કરી હતી। ખેડૂતોની રજૂઆત ધ્યાનમાં ન લેવાઈ અને આ પાળો તૂટી ગયો। તાત્કાલિક ચેકડેમનું રિનોવેશન કરવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે। અવિરત જે મેઘરાજાએ બગરાટી બોલાવી કે જે મેઘરાજા એકદમ વસી રહ્યા હતા ત્યારે તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે જે નુકસાનીઓ સામે આવી રહી હતી ત્યારે આ ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામ પાસે મોજેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવેલો આ જે સતનામ સાગર જે ચેકડેમ છે તે સતનામ સાગર જે ડેમ છે તે તૂટી જવાના કારણે અસંખ્ય જે પ્રકારમાં જે મોટી સંખ્યા માત્રામાં આ જે ક્યુસેક પાણીનો જે વેફાટ થઈ રહ્યો હોય। ડેમના જે દરવાજાઓ જે 27 જેટલા દરવાજાઓ જે 7-7 ફૂટ જેટલા ખોલવામાં આવતા આ જે ડેમ છે તે એકદમ ડેમેજ થઈ ગયો હોય એની જેને લઈને આ ભારે જે ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે। અત્યારે જે સરપંચ છે તે આપણી સાથે સામેલ છે। સરપંચ સાથે જે વાત જાણવા માટેનો પ્રયત્ન કરીશું। આજે કયા પ્રકારનો તમારે આ ડેમ હતો અને કયા પ્રકારે રીતે નુકસાની થઈને શું કહેશો? 3 વર્ષ પહેલા જે અતિ ભારે વરસાદ ઉપરવાસમાં થતા વધારે પાણી આવતા આ ડેમ ડેમેજ થઈ ગયો હતો 2 વર્ષ પહેલાં। ત્યારે પણ તંત્રને છે લેખિત મૌખિક બધી રીતના રજૂઆત કરેલી છે અને સાઈડ મુખ્યમંત્રી દફતર સુધી બધી રજૂઆતો કરેલી છે। આ બંને સાઈડની અંદર બે બાજુના કાંઠાઓની અંદર થઈને આશરે 3500 થી 4000 વીઘાની અંદર છે પિયતની અંદર ઉપયોગ થઈ શકતો હતો। પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે ચોમાસું પિત્ત પણ આ વરસાદને હિસાબે છે સંપૂર્ણ ફેલ થઈ ગયો છે। મોટ ડેમના પાટિયા બંધ થવાથી અહીંયા બંધ થઈ ગયા છે, પાણી વહેતું જ પાણી બંધ થઈ જાય। હવે અમારે ચોમાસું પિયતની અંદર અત્યારેથી અને શિયાળુ પિયતની અંદર કેનાલ વિસ્તાર છે આ 4000 વીઘાની અંદર કેનાલ વિસ્તાર 1000 વીઘાની અંદર આવશે, પણ 2500 થી 3000 વીઘા આશરે એ સંપૂર્ણ આને આધારે જ હતા અને જળ સ્તરની અંદર પણ આનો જ આધાર હતો। ભૂગર્ભ સ્તરની મોટામાં મોટો આ સમજી લ્યો અમારો એક પ્લસ પોઈન્ટ હતો એમ ખેડૂત માટેનો એમ, એટલે એ પણ હવે સુકાઈ જાય। એટલે અમારે શિયાળુ પિત્ત પણ જોખમકારક છે એમ। સરકાર પાસે અમે 2 હાથ જોડી અને વિનંતી કરી છે કે અમારી ખરેખર જીવાદોરી સમાન અમારી રોજીજાની અંદર છે એમ, તો વહેલામાં વહેલી તકે આની જેટલી સમજી લ્યો મરામત અને છે વહેલી થઈ જાય તો અમારે આ બંને બાજુના સેવંત્રા ગામની 80% આબાદીની જીવાદોરી સમાન જ આ ડેમ છે। જે ઉનાળુ જે પાક છે એ લેવામાં પણ મુશ્કેલી પડશે કારણ કે કુવાના જે બોરના તળ છે આની ઉપર જ હતા। હવે એને લઈને અત્યારે એ લોકોના તળ નીચે જતા રહેશે અને પાણીની ઉનાળામાં ભારે મુશ્કેલી સર્જાશે। વહેલી તકે સરકાર પાસે અપેક્ષા રાખે છે કે વહેલી તકે આનો જે રિપેરિંગ કરી અને નવો વ્યવસ્થિત બંધાવવામાં આવે તેવી સરપંચ સહિતના ગ્રામજનો માંગ કરી રહ્યા છે। કેમેરામેન જગમાલ સુવા સાથે દિનેશ ચંદ્રવાડિયા, જે મીડિયા, સેવંત્રા ગામ ઉપલેટા।